હેલો મિત્રો, તો આજે આપણે બનાવવાના હતા પુડલા। તો સૌથી પહેલાં આપણે અહીંયા સુધારી લીધા કાંદા। તો આના જો નાના નાના ટુકડા કરી લીધા હતા સુધારીને। પછી આપણે સુધારી લીધા થોડાક ધાણા, તેમાં લોટ બાંધીએ તેમાં નાખવાના હતા તે। ને પછી તો આપણે અહીંયા ખાંડી લીધું આદુ, મરચી અને લસણ, અને આની પેસ્ટ બનાવી લીધી। આપણે આમાં ખાંડણીમાં ખાંડ્યું હતું આને। ને ત્યારબાદ તો લોટ બાંધવાનો હતો એટલે આપણે ચણાના લોટમાં થોડીક હળદર નાખી, થોડુંક મીઠું નાખી દીધું સ્વાદ અનુસાર, હિંગ નાખી હતી થોડીક, અને લાલ મરચું નાખી દીધું હતું, અને આ નાખ્યું હતું આપણે ધાણા જીરું, અને થોડુંક બેકિંગ સોડા નાખી દેવાનો છે, અને આપણે આદુ મરચીની પેસ્ટ બનાવી હતી એ પણ નાખી દીધી, અને થોડુંક ઉપરથી લીંબુ નીચવી નાખ્યું, અને પાણી નાખી અને આપણે આને મસ્ત બેટર કરી લેવાનું છે। તો આ રીતે જો પછી આપણે આમાં કાંદા અને ધાણા સુધાર્યા હતા એ પણ નાખી દીધા। તો આને સરખી રીતે મિક્સ, અને જો આપણે કંઈક આ રીતે પાણી નાખવાનું છે જેથી આ એટલું ઢીલું રહે, અને આને મસ્ત રીતે હલાવી લીધું હતું। ત્યાં તો એટલી વારમાં આપણી લોઢી ગરમ થઈ ગઈ હતી એટલે આપણે તેમાં નાખી દીધું થોડુંક તેલ, અને એમાં નાખી દીધું આપણે બનાવેલું હતું બેટર। એ આપણે જો આ રીતે ગોળ ગોળ પુડલાની રીતે કરી લીધું, અને પછી એમાં ફરતે નાખી દીધું ફરીથી તેલ, ને આને થોડીક વાર આપણે ચડવા દીધું, અને પછી તો જો આપણે આને એક બાજુથી આમ બીજી બાજુ ફેરવવાનું હતું એટલે આપણે આને ફેરવતા હતા। તો આ આપણું પુડલું છે ને પહેલી બાજુથી ફરી ગયું હતું, ને જો મસ્ત બની ગયું હતું। પછી તેલ થોડુંક નાખવાનું છે તેલામાં, જેટલી બાજુ આપણે ફેરવીએ ને એટલી બાજુ આપણે આમ તેલ નાખતું જવાનું આમાં થોડું, ને આપણે આમાં પછી નાખી દીધું માખણ। તો આમાં જો માખણ તો છે ને મસ્ત રીતે પુડલો ગરમ હતો એટલે મેલ્ટ થતું હતું, અને પછી અમે બે કરી લીધો આ પુડલાને ટેસ્ટ, અને આ થોડોક ગરમ હતો। તો આ પુડલા તો મસ્ત બન્યા હતા। જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારા અકાઉન્ટને ફોલો કરો, લાઈક કરો, શેર કરો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે પુડલા કેવા લાગ્યા। બાય બાય।